મિત્રો, મારા ઘરમાં એક વિકટ પ્રશ્ન ઊભો થયો છે. મારા બાપુજીને એવું લાગવા માંડ્યું છે કે હવે બહુ લાંબુ નહીં જીવે, એટલે પોતાનું વસિયતનામું બનાવવા માંગે છે. પણ હવે તકલીફ એ છે કે મારા બાપુજીના બાપુજી એટલે કે મારા દાદાજી હજુ જીવે છે અને એમણે પોતાનું વસિયતનામું બનાવ્યું નથી. એટલે મારા બાપુજીને ખબર નથી કે એમને એના બાપુજી તરફથી શું મળવાનું છે. તો એ પોતાના વસિયતનામામાં મને શું આપે, એટલે મૂંઝાઈ ગયા છે. તમે પણ મૂંઝાઈ ગયા ને? અરે તમે નહીં માનો, રોજ સવારે બાપુજી દાદાજીને વિનંતી કરે છે વસિયતનામું બનાવી લો, અને મારો દાદો કોઈ હિસાબે તૈયાર થતો નથી. જોઈએ હવે શું થાય છે. હા ગિરીશ, અરે મારા બાપાને થઈ શું ગયું છે? વસિયતનામું લખવાની ના પાડે છે. અરે પણ તે ના જ પાડે ને બાપુજી. એમની પાસે છે શું? 20 રૂપિયાનું પરચુરણ છે, એમાં શું બનાવે? અરે ગિરીશિયા, તને આ ઘેડાઓની ખબર ન પડે. દેશમાં જરૂર કોઈ ખાનગી મિલકત હશે નહીં. બસ એની ખાનગી મિલકત તમને ને મને બેવને ખબર છે. દેશમાં એક 14x10 ઓરડી છે અને એક ભેંસ. તો પછી એક ગુજરી ગઈ વર્ષો પહેલા અને ઓરડી દબાણમાં જતી રહી. તો પછી હવે મારે આ બાપાને વસિયતનામામાં શું લખાવવું? જુઓ, એક આઈડિયા છે. તમે દાદાજીને એમ કહો કે તમારી જે કાંઈ મિલકત છે એ તમને આપે છે, અને વળતું તમે એમ લખો તમારા વસિયતનામામાં કે તમારી મિલકત અને દાદાએ આપેલી મિલકત તમે તમારા એકના એક વારસદાર ગિરીશ કુમારને આપો છો. એ નપાવટો, તું આ બંને બાપ દીકરા અહીંયા બેસીને શું ચાકડા રચી રહ્યા છો? હે, શું વાત ચાલતી હતી? મારી મિલકત પચાવી પાડવી છે કેમ તમારે? બાપા, કંઈ પચાવવું નથી મારે તો બધું આપવું છે. હા, બે છાની માની બધી ખબર પડે છે મને. અરે દાદાજી, ખબર પડે છે તો એકવાર બોલી દો ને. શેની ખબર પડે છે? અમને ખબર પડે. અરે નહીં બોલે ગિરીશા, નહીં બોલે. આ મારો બાપ છે, મને ખબર છે એમ કહીને આપણને બેયને લબડાવે છે. લબડાવે છે એમને તો બંને જણા કાન ખોલીને સાંભળી લ્યો. હું મારી બધી મિલકત અનાથ આશ્રમમાં આપી દેવાનો છું. આપી દો, મને જ આપી દો. અમે તમારા ગયા પછી હું અનાથ જ થઈ જવાનો. લાવો. હા, મને ખબર છે હરામખોર, તું એની જ રાહ જોવે છે ને કે હું ઉપર પહોંચી જાઉં તારી તો. શું કરો? અરે મોટો થઈ ગયો, લાકડી ઉગાવે છે. ભાઈ, હાથ જોડું દાદાજી. બાપુજી, તમે બંને જણા વસિયત માટે ઘરમાં કંકાસ નહીં કરો. અરે એટલે તો ઝઘડું છું. એ મને આપે તો હું તને આપું ને. આ તે પણ મારા બાપાએ મને ઘંટડી આપી હતી. હું તને શું આપું? તંબુરો? જો બાપુજી, તમે છે ને તંબુરો બમુરો નહીં બોલો. નહીં કરતો મારું તમે. ભાઈ, અરે લાકડી છે ને. અરે ચૂપ! એ ભાઈ, તમે બંને ઝઘડશો, એમાં મને એટેક આવી જશે ને હું ગુજરી જઈશ. તો તું તારું વિલ બનાવ. અરે શું વિલ બનાવું? કંટોળાનું વિલ બનાવ? આપણું આખું ખાનદાન કડકા બાલુસ છે અને હું છું ગુજ્જુભાઈ ગિરીશ કુમાર, કડકા નંબર 1. હે રામ સાહેબ, આપણા દેશના 3 રાજ્યોમાં મહિલા મુખ્યમંત્રી છે, એનો નશો મારી બૈરીને ચડ્યો છે. સુશલીએ મને ત્રાસ આપવાનું શરૂ કર્યું છે. મને કહે છે હવે ઘરમાં તમારો અવાજ નહીં જોઈએ, મારું રાજ ચાલશે, હું કઈ સહેમત થશે. અરે ભૈલાઓ, તમે બહુ રાજ કર્યું, હવે મહિલાઓનો જમાનો આવ્યો છે. બોલો સાહેબ. આજે સવારે હું ઉઠ્યો ત્યારે અહીંયા આ સોફા પર આમ ઢોળાઈ ગઈ હતી, ટાંટિયા ટેબલ પર મૂકીને બેઠી હતી. મને કહે ચા બનાવો, એટલે મારે ચૂપચાપ એને ચા બનાવીને આપવી પડી. પછી મને કે આજે બપોરે મારે મીટિંગ છે, હું બહાર જવાની છું, રોટલીનો લોટ બાંધી રાખ્યો છે, તમારી મળે 2-4 રોટલી બનાવીને ખાઈ લેજો. અરે ભાઈ, આ તો અત્યાચાર જ કહેવાય કે બીજું શું? અને સુશલીએ પોતાના જેવી જ બીજી 8-10 બહેનપણીઓ ભેગી કરી છે અને આ બધી નવરીઓ ભેગી થઈને અહીંયા બપોરના મીટિંગ કરે છે. મહિલા ઉત્થાન સમિતિની રચના કરવી છે. અરે બાપા, ઉત્થાન કરવાના બહાને બધી મળીને પોતાના વરની મેથી મારે છે અને પાછા નાસ્તા ઝાપટી જાય છે. 8000નો નાસ્તો કરી ગયા છે. બોલો, આ ગઈકાલે આવતો હતો ત્યારે બાજુના મદ્રાસ કાફેવાળાએ મને આતર્યો અને 8000નું બિલ પકડાવી દીધું. સાહેબ, આમને આમ ચાલ્યું ને તો હું પાયમાલ થઈ જઈશ. આ 3 રાજ્યોમાં લેડીઝ મુખ્યપ્રધાન આવી, એની ઘેરી અસર મારા ઘર પર પડી છે. સુશલી હવે ધીમે ધીમે મુખ્યમંત્રી બનવાના સપના જોવા લાગી છે. સાહેબ, આ ગઈકાલે જઈને હેન્ડલૂમ હાઉસમાંથી 4 સાડલા ખરીદી લાવી, 1800 રૂપિયાનો બગલ થેલો લીધો છે.
મને લાગે છે ગમે ત્યારે પ્રચાર માટે નીકળી પડશે ને મને રોડ ઉપર લાવીને જ છોડશે. ભાઈ મને તો ફફડાટ થાય છે. અમારી સુશીલા મુખ્યમંત્રી બનશે કે નહીં એની ખબર નથી, પણ મારી ચોક્કસ મંત્રીને રહેશે.